પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ દ્વારા આઝાદ ચોક ખાતે પુલવામાના શહીદોને દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। 40 વીર જવાનોના બલિદાનના સ્મરણમાં 2 મિનિટ મૌન પડાયું। દાહોદ શહેરના ગોધરા રોડ પર આવેલા આઝાદ ચોક ખાતે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલાના શહીદોને સ્મરણાંજલિ અર્પણ કરવાનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વર્ષ 2019માં દેશની સુરક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર 40 વીર જવાનોના સર્વોચ્ચ બલિદાનને યાદ કરી રાષ્ટ્રીય હિન્દુ સંઘના નેજા હેઠળ એકત્ર થયેલા નાગરિકોએ તેમની ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ ગરિમાપૂર્ણ અને ભાવુક પ્રસંગે ઉપસ્થિત સંઘના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા શહીદોની સ્મૃતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ માતૃભૂમિની રક્ષા માટે વીરગતિ પામેલા જવાનોના આત્માની શાંતિ અર્થે સામૂહિક રીતે 2 મિનિટનું મૌન પાળી આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો। દીપકના અજવાળા અને મૌનની શાંતિ વચ્ચે ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં શહીદો પ્રત્યે કૃતજ્ઞતા અને દેશભક્તિનો ભાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો। કાર્યક્રમના અંતે ઉપસ્થિત રાષ્ટ્રપ્રેમી જનતાએ ભારત માતા કી જય ને વીર શહીદો અમર રહોના નારા લગાવી વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું। સંગઠન દ્વારા આ પ્રકારના આયોજન થકી નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને શહીદો પ્રત્યે આદરની ભાવના કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ શ્રદ્ધાંજલિ સભામાં રાષ્ટ્રીય હિન્દુ સંઘના સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો પણ સ્વયંભૂ જોડાયા હતા। ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। આજરોજ રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા જે પુલવામામાં શહીદ થયેલા 40 જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી છે। ગોધરા રોડ ખાતે આઝાદ ચોક પર રાષ્ટ્રીય હિન્દુ સંઘના તમામ કાર્યકર્તા એકત્રિત થયા છે અને શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। ભારત માતા કી જય। આપણા વચ્ચે ભારત માતાના એક સૈનિક અત્યારે હાજર છે, એમને હું વિનંતી કરું છું કે માર્ગદર્શન માટે એ 2 શબ્દો બોલે છે। ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય। આજે રાષ્ટ્રીય હિન્દુ સંઘના તરફથી જે આપણા પુલવામામાં જે શહીદ થયા એ જવાનો માટે જે શ્રદ્ધાંજલિ રૂપે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એ પ્રોગ્રામમાં મને આજે બોલવાનો અવસર આપ્યો એ બદલ હું આ રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને બીજું કે આજે આપણા દેશના જે જવાનો શહીદ થયા છે એના માટે આટલી શ્રદ્ધાથી જે પ્રોગ્રામ રાખું છું એના માટે હું આજે દિલથી બહુ ખુશી અનુભવું છું। અને આવી જ રીતના દેશ અમે તો દેશની માટે સેવા કરતા જ રહીશું, પણ તમે આવી રીતના દેશના સૈનિકો માટે આવી રીતના પ્રોગ્રામ રાખો છો તો અમારે પણ સીનો એકદમ ગર્વથી ઊંચો થઈ જાય છે। અને આવા જ પ્રોગ્રામ તમે કરતા રહેજો અને દેશના હિત માટે જે જવાન અત્યારે પણ જે પોતાની ઘર પરિવાર બધું છોડીને જે જાય છે એ લોકોને પણ આટલો પ્રોત્સાહન મળતો રહેશે। એટલા માટે હું આ રાષ્ટ્રીય સંઘને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય।